ધ્યાત્મ વગરનું દર્શન અભિશાપ રૂપ થશે. એકવાર તિરુવનંતપુરમના મહાસાગર કિનારે એક સફેદ ધોતી જબ્બો પહેરીને એક ભાઈ આમ ગીતાજી વાંચતા હતા. એક છોકરો દોડીને આવ્યો, શું કે ગીતાજી વાંચો? આમાં કઈ મજા નથી, આ રામાયણમાં કઈ મજા નથી. તમે કઈક ભૌતિક શાસ્ત્રનું જ્ઞાન આપો, એટોમિક એનર્જીનું જ્ઞાન આપો. શું કે આ ગીતા અને રામાયણના પાઠ કરો છો? હું સારાભાઈ ઇન્સ્ટિટ્યૂટનો વિદ્યાર્થી છું અને હું વિજ્ઞાનનો વિદ્યાર્થી છું. ભૌતિકતાનો વિષય છે મારો. એની કઈક વાતો કરો. આ હું ગીતા અને રામાયણ લઈને બેઠા છું. હું તમારી પાસે આવ્યો તો કે તમને ગીતા અને રામાયણનો કઈ અભ્યાસ છે? મેં એનો કીધું કે હું વિક્રમ સારાભાઈ ઇન્સ્ટિટ્યૂટનો વિદ્યાર્થી છું. કે કોઈ વાંધો નહીં. એમાં બે મર્સિડીઝ કાર આવી દરિયા કિનારે. એમાં બે માંથી બે કમાન્ડર પર ઉભા થયા. ઉભા થઈને ઓલા જે ગીતાજી વાંચતા એને સેલ્યુટ મારી. એટલે આ છોકરાને એમ થયું આ કોઈ મોટો માણસ લાગે છે. એ વેલકમ યુ ટેક યોર સીટ કે પ્લીઝ સર. એટલે ઓલા ઉભા થઈ અને અંદર ગયા. પછી આ છોકરાની એક તમન્ના જાગી કે આ કોણ છે? એકદમ કાચનું બાયણું બંધ કરે ને પેલા ગયા પહોંચી ગયા. પ્લીઝ સર યોર સેલ્ફ, માય સેલ્ફ વિક્રમ સારાભાઈ. તમે જે ઇન્સ્ટિટ્યૂટના વિદ્યાર્થી છો ને એનો સ્થાપક છું. એનું ગીતા અને રામાયણ જ વાંચતો.